નમસ્કાર. ધોરણ 9 ગુજરાતી પ્રથમ ભાષા તમામ વિદ્યાર્થીઓનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 9 ગુજરાતીની અંદર ગઈકાલે તમે એક આત્મકથા અંશ ચોરી અને પ્રાયશ્ચિત એ તમે ભણ્યા હતા. આજે ત્રીજું પદ્ય પછે શામળિયોજી બોલ્યા એના વિશે આપણે જોઈશું. અને શુક્રવારે ભદ્રેશભાઈ દ્વારા પહેલું પદ્ય નરસિંહ મહેતાનું, જેનું નામ છે સાંજ સમે શામળિયો, એ તમે જોશો. આજે આપણે ત્રીજી કૃતિ પછે શામળિયોજી બોલ્યા એના વિશે વાત કરીશું. આજે કૃતિ છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપની કૃતિ છે. હવે તમને એમ પ્રશ્ન થાય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે શું? તો જેનો સમય ઈસવીસન 1173 થી 1850 નો હોય, એ દરમિયાન જે સર્જકો થઈ ગયા, જેમ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, પ્રેમાનંદ, દાસી જીવણ, ભોજા ભગત, દયારામ, ભાલણ, આ બધા જે કવિઓ થઈ ગયા, આ સમયગાળામાં થઈ ગયા અને એમણે જે કૃતિઓ લખી એ તમામ સાહિત્ય એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. અને ઈસવીસન 1851 થી આજ સુધીનું જે સાહિત્ય છે એ અર્વાચીન ગુજરાતી સાહિત્ય. આ બે મોટા માઇલસ્ટોન છે, બે મુખ્ય વિભાગો છે. એની ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું. પરંતુ આજે મારે તમને પછે શામળિયોજી બોલ્યા આખ્યાન ખંડ કૃતિના રચયિતા પ્રેમાનંદ વિશે વાત કરવાની છે. તમને મિત્રો, કોઈ પણ કૃતિને આપણે જ્યારે લઈએ ને હાથમાં, તો પહેલું ધ્યાન આપણું શીર્ષક ઉપર જાય. આજે શીર્ષક છે પછે શામળિયોજી બોલ્યા. પછે શામળિયોજી બોલ્યા એમાં પછે નો અર્થ આપણે કરીએ છીએ પછી. શામળિયોજી એ સંબોધન છે અને બોલ્યા એટલે કે બોલ્યા. પણ આવું કેમ થયું? કારણ કે આવું થવાનું કારણ એક, પછે શામળિયોજી બોલ્યા આવું થવાનું કારણ એક કે પ્રેમાનંદનો જે સમયગાળો હતો એ ઈસવીસન 17 નો હતો. ઈસવીસન 17મા શતકનો હતો અને 17મા સૈકામાં આપણી ગુજરાતી ભાષા એ હજી ભાંખોડિયા ભરતી હતી. એટલે જે સ્વરૂપ પછી શામળિયાજી બોલ્યા એ નહોતું આવ્યું અને માટે પછીનું પછે શામળિયોજી બોલ્યા
ભાષાનો પણ શબ્દ છે. અને આ શીર્ષક એવું બતાવે છે કે પહેલા આવું થઈ ગયું અને પછી એના પ્રત્યુત્તર રૂપે શામળિયોજી બોલ્યા. એટલે એક ઘટના થઈ ચૂકી છે અને અનુગામી ઘટના તરીકે આ આવી રહ્યું છે. એટલા માટે પછી શામળિયોજી બોલ્યા શીર્ષક છે. આનું સ્વરૂપ છે આખ્યાન ખંડ. આ કૃતિને સમજતા પહેલા આપણે પ્રેમાનંદનો પરિચય મેળવીએ. મિત્રો તમને કહી દઉં, 2 દિવસ પહેલા પ્રેમાનંદનો જન્મદિવસ ગયો. આજે અષાઢ વદ ત્રીજ થઈ, પણ અષાઢ વદ એકમ ઈસવીસન 1636 એટલે કે 17મી સદી, 16મી સદી પૂરી થઈ અને 17મી સદીના 36મા વર્ષે અષાઢ વદ એકમના રોજ પ્રેમાનંદનો જન્મ થયો હતો વડોદરા ગામમાં. અને એટલે તેણે પોતાના માટે શું કહ્યું? વીર ક્ષેત્ર વડોદરું ને ગુજરાત મધ્ય ગામ. એમ પોતાની ઓળખ એ વીર ક્ષેત્ર વડોદરું શબ્દથી વાપરે છે. તો વિચારો કે જન્મ ઈસવીસન 1636, અષાઢ વદ એકમ, વડોદરા ગામે પ્રેમાનંદનો જન્મ થયો હતો. પ્રેમાનંદના જીવન વિશે જુદી જુદી કિંવદંતીઓ છે કે ભાઈ પ્રેમાનંદ એ ગુરુની સેવા કરતા હતા અને ગુરુને ત્યાં પહોંચવા માટે, જવા માટે એક દિવસે મોડા પડ્યા, લેટ પડ્યા. અને લેટ પડ્યા એટલે ગુરુએ કહ્યું કે તું મોડો પડ્યો છે, જા તું ગુજરાતી ભાષાનો કવિ થઈશ. જો તું વહેલો આવ્યો હોત તો તું તારી સંસ્કૃત ભાષાનો, દેવ ભાષાનો કવિ થાત. પણ એ ગુજરાતી ભાષાનો કવિ થયો તો આજે ગુજરાતી રળિયાતપણી ભાષા જે છે એ ગૌરવ મળ્યું. કારણ કે એ સમયે અબે તમે કે 16 ને અટે કટે કે 8 ને અને શું શા પૈસા ચાર, એ શું અને શા ગુજરાતી ભાષાની વેલ્યુ નહોતી. અને પ્રેમાનંદે નક્કી કર્યું કે જ્યાં સુધી હું મારી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં અપાવું ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહીં. અને આવું દલપતરામે, આવું નર્મદે પણ કર્યું. પણ પ્રેમાનંદે ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું. પ્રેમાનંદ એ ઉત્તમ આખ્યાનકાર. આખ્યાનની વાત જોઈશું ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. પણ પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ. હવે તમને એમ થાય કે માણભટ્ટ એટલે વળી શું? તો પિત્તળની મોટી ગોળી હોય, એ પિત્તળની મોટી ગોળી, મોટા પેટવાળી, જેનું મોં સાંકડું હોય અને પ્રેમાનંદ 4 દુના 8 આંગળીઓ ને 2 અંગૂઠાએ વેઢ પહેરીને એના મુખ ઉપર અમરોકીને થાપ આપીને વેઢ દ્વારા સરસ સંગીત આપીને એટલી સરસ રીતે માણ વગાડે અને સામે બેઠેલા શ્રોતાઓ જે છે એ શ્રોતાઓને રસ તરબોળ કરે. કોઈ ચોક હોય, હઠડે ઠઠ ભીડ જામી હોય અને પ્રેમાનંદ ગાતા જાય, માણ ઉપર થાપ આપતા જાય અને એક રસમાંથી બીજા રસમાં ક્યારે ઉતરી જાય શ્રોતાઓને ખબર ના પડે. અને એટલે તો આપણા બહુ જાણીતા વિવેચક વિજયરાવ કલ્યાણરાય વૈદ્યે એમ કહ્યું કે રસની બાબતમાં પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલનાર હજી સુધી કોઈ બીજો પાક્યો નથી. એ ધારે છે ત્યારે ફસાવે છે, એ ધારે છે
રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. આ પ્રેમાનંદ વિશે વિવેચન વિજયરામ કલ્યાણરાય વૈદ્યએ નોંધ્યું છે. પ્રેમાનંદની કૃતિઓ જે છે એ છે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંધ વગેરે. પ્રેમાનંદે પોતાની જે કથાઓ છે, આખ્યાન છે, એનું જે બીજ છે, એનું જે આધાર, એનો મૂળ સ્ત્રોત એ રામાયણ, મહાભારત અને પૌરાણિક ગ્રંથોમાંથી લીધેલું છે. એનું જે કથાબીજ છે એ રામાયણ, મહાભારત જેવા ગ્રંથોમાંથી લેવામાં આવેલું છે. પ્રેમાનંદની કૃતિમાં કથા અને કાવ્યનો સમન્વય થાય છે અને એટલે જ વાર્તા હોય, એમાં કવિતા હોય, કેટલી બધી મજા પડે, શ્રોતાઓને મજા પડે. એમણે પ્રેમાનંદે લોક મનોરંજનની સાથે સાથે સુધારો, સમાજ સુધારનું પણ કરેલું છે. પણ મૂળ એનો ઉદ્દેશ ઉદર પોષણ હતું. પેટનો ખાડો પૂરવા માટે સ્વીકારેલો વ્યવસાય હતો. એ ભટ્ટ પ્રેમાનંદ હતા. અને એવું કહેવાય છે કે આખ્યાનના બીજ નરસિંહ મહેતામાં જોવા મળે છે. આખ્યાનના પિતા ભાલણ કહેવાય છે. પરંતુ આખ્યાન શિરોમણી, કવિ શિરોમણીનું બિરુદ તો પ્રેમાનંદને ફાળે જ જાય છે. એના જેટલા ઉત્તમ આખ્યાનો બીજા કોઈ પાસેથી આપણને મળ્યા નથી. દુર્ભાગ્યની વાત છે કે વર્તમાન સમયની અંદર એક બે મિત્રોએ હમણાં આખ્યાનો લખ્યા છે. એમાં મારા એક મિત્ર છે નવનીત જાની, જેમણે એ ભણતા હતા ત્યારે લખલ આખ્યાન લખેલું. એમફિલમાં અમારી સાથે હતા ત્યારે એમણે ચીનુ મોદીના માર્ગદર્શન હેઠળ લખલ આખ્યાન લખેલું. લખો નામનો એક વ્યક્તિ, એના વિશેનું આખ્યાન એટલે લખલ આખ્યાન. પણ આખ્યાનના પ્રયોગો બીજા કોઈએ કર્યા હોય એવું જાણવામાં નથી. હવે વાત કરીએ સ્વરૂપ પરિચય. આપણો આ પાઠ 3 વિભાગમાં વહેંચાયેલો છે: કવિ પરિચય, સ્વરૂપ પરિચય અને કૃતિ પરિચય. એમાં સ્વરૂપ પરિચય જોઈએ. આખ્યાન બે શબ્દોનો બનેલો એક શબ્દ છે. મૂળ આ વત્તા ક્ષય ધાતુ પરથી આખ્યાન શબ્દ બનેલું છે, જેનો અર્થ થાય ગાઈ વગાડીને કહેવું તે. હવે તમે મિત્રો તમારી ચોપડી જોશો ને તો એમાં કડવું શબ્દ આપ્યો હશે. કડવું. હવે તમને પાછો પ્રશ્ન થાય કે કડવું એટલે શું વળી? તો જુઓ, સંસ્કૃતમાં મૂળ શબ્દ છે ક ડ વ કહ. કડવકહ. આ કડવકહ જેનું પ્રાકૃતમાં
કડવું થયું અને ગુજરાતીમાં કડવું થયું. કડવું એટલે આખ્યાનનું પ્રકરણ, ચેપ્ટર, એને કડવું કહેવાય. આ જે કડવું છે એના મુખ્યત્વે 3 ભાગ છે. પહેલો ભાગ જેને મુખબંધ કે મોઢિયું કહેવામાં આવે છે. મુખબંધ કે મોઢિયું એટલે શું? આખ્યાનકાર આખ્યાન રચતા પહેલા આજે જે આખ્યાન કરવાના છે એમાં શું આવવાનું છે એ જે રજૂ કરે 2 લીટીમાં એને મુખબંધ કે મોઢિયું કહેવાય. મુખબંધ કે મોઢિયું 2 લીટીનું હોય. બીજો ભાગ જેને ઢાળ કહેવામાં આવે છે. ઢાળ એટલે આખ્યાનની અંદર જે વિસ્તૃત કથાનક આપ્યું હોય, જે સ્ટોરી આપી હોય એને ઢાળ કહેવાય. અને આખ્યાનના કડવાનો ત્રીજો ભાગ એટલે વલણ કે ઉથલું. એમાં એ પણ 2 લીટીનું હોય અને એમાં આના પછીના આખ્યાનમાં શું આવવાનું છે, પછીના કડવામાં શું આવવાનું છે એના વિશેની વાત કરી હોય એને વલણ કે ઉથલું કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ ધારાવાહિક જોઈએ, કોઈ સિરિયલ જોઈએ તો એમાં એવું બતાવે રીકેપ, વીતી ગયેલી ક્ષણો. પછી આજે આજ દેખીએ તો આજે સિરિયલમાં શું આવવાનું છે એ બતાવે. અને કલ દેખીએ એટલે કે આવતીકાલે શું આવવાનું છે એ બતાવે. એવું તો વર્ષો પહેલા પ્રેમાનંદે કરેલું છે. આપણા ડાયરેક્ટરો તો અત્યારે આવું કરે છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, પણ પ્રેમાનંદે તો આજથી 350 વર્ષ પહેલા કરેલું છે. વિચારો કે વલણ કે ઉથલું એટલે આવતીકાલે હું આવું કહેવાનો છું એટલે પબ્લિક બધી તૈયાર રહે કે હા આવતીકાલે આવું આવવાનું છે. તો આ થઈ આખ્યાનની વાત. હવે આખ્યાનમાં કેટલો કડવા હોય એનું કોઈ બંધારણ નથી, પણ ગુજરાતી સાહિત્યના આખ્યાનમાં પ્રેમાનંદનું નળાખ્યાન જે છે એ પ્રેમાનંદનું નળાખ્યાન સૌથી મોટું 65 કડવાનું છે. 65 સૌથી મોટું 65 કડવાનું છે. હવે આ વાત થઈ એ આખ્યાનના સ્વરૂપની વાત થઈ. હવે આજની જે કૃતિ છે પછે શામળિયોજી બોલિયા, એમાં શું છે આ આખ્યાન ખંડમાં કે આ આખ્યાન ખંડ મૂળ સુદામા ચરિત્રમાંથી લેવામાં આવેલું છે. અને સુદામા ચરિત્ર નામના મોટા આખ્યાનના જેટલા કડવા હતા એમાંથી એક કડવું લીધું છે જે આપણા અભ્યાસક્રમમાં છે. પછે શામળિયોજી બોલિયા તને સાંભળે હું ગાવાનું છું અને ગાઈને તમને મજા કરાવવાનો છું. તમને મજા આવશે કે ગુજરાતી ભાષાની કવિતાને તો ભાઈ ગાઈને જ ભણાય. તો જો આ કૃતિની અંદર પડદા પડે છે. આ કૃતિની અંદર કૃષ્ણ અને સુદામાની મિત્રતા. હવે વિચારો
મિત્રતાના જ્યારે ઉદાહરણ આપવામાં આવે ને ત્યારે રામાયણ વખતમાં વાનરના સુગ્રીવ અને રામ એની મિત્રતા હોય. મહાભારતની વાત કરવામાં આવે તો મહાભારતમાં દુર્યોધન અને કર્ણની મિત્રતાની વાત હોય. અને શ્રીમદ ભાગવતની અંદર વાત કરવામાં આવે તો કૃષ્ણ અને સુદામાની મૈત્રીની વાત છે. આ જે આખી કૃતિ છે ને એ સંવાદ શૈલીમાં મૂકવામાં આવી છે. ડાયલોગ, ડાય એટલે બે, લોગ એટલે બોલવું. ડાય એ લેટિન ભાષાનો શબ્દ છે. એટલે સંવાદ, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત એટલે સંવાદ. અને આ સંવાદ કૃષ્ણ અને સુદામાનો છે. વાત એવી કે સુદામા તો ગરીબ બ્રાહ્મણ હતા. એમની પત્ની એમને કહે કે તમારા મિત્ર પૈસાદાર છે તો જાઓ ને એમની પાસે જઈને કંઈક માગો તો ખરા. પણ આ જે સુદામા જે છે ને એમણે તો અયાચક વ્રત લીધેલું કે હું તો કોઈની પાસે માગીશ જ નહીં. પણ એમની પત્ની જે છે એ પત્નીના કહેવાથી સુદામા કૃષ્ણની દ્વારિકા નગરીની અંદર જાય છે. અને તો આપણે સિરિયલોમાં જોયું છે કે ભાઈ કેવા સુદામાને લોકો બધા ઠેકડી ઉડાડે છે. સુદામા કહે છે ભાઈ કૃષ્ણની દ્વારકા નગરી ક્યાં આવી, એનો મહેલ ક્યાં આવ્યો, હું એનો મિત્ર છું. એટલે ચોરેને ચોટે બેઠેલા કેટલાક લોકો કહે છે કે અરે તારા જેવો કોઈ આવો ગરીબ બ્રાહ્મણ જેના કપડાના ઠેકાણા નથી એ વળી કૃષ્ણનો મિત્ર હોય. પણ આ સુદામા એ કૃષ્ણને મળવા જાય છે અને પછી ખબર પડે છે કૃષ્ણને કે મારો મિત્ર આવ્યો છે. એનો તો પાછો પડતો હોય છે. કોઈ કહે છે કે પ્રભુ બહાર એક અકિંચન બ્રાહ્મણ આવ્યો છે અને પોતાનું નામ સુદામા અથવા સુદામા બતાવે છે. અને કૃષ્ણ એકદમ ઉઘાડા પગે બધા જ કામ પડતા મૂકી અને એમના પગમાં પીતાંબર આવે છે તો હળવળિયું પણ થઈ જાય છે. દોડતા દોડતા જાય છે અને સુદામા બોલતા જાય છે. કેટલું સરસ વર્ણન વિચારો તમે કે આપણી આંખ સામે બંને મિત્રોનું મિલન અને મિલન પછીના બંનેની આંખોમાં ચોધાર આંસુ. કેટલું આ ક્ષણ કલ્પી શકો છો તમે? કેટલી ભાવુકતાભરી દ્રષ્ટિથી એ બંને મળ્યા છે. તો આમાં મૈત્રીનો ભાવ છે. સાંદીપની ઋષિના આશ્રમમાં આ બંને મિત્રો સાથે ભણેલા. એના દિવસો જ્યારે લોકો ફરીથી મળે છે ત્યારે એમણે જે કષ્ટો વેઠેલા તે અને એમણે જે કાર્યો કર્યા હતા એ બંને જે છે એના સંભાળના વાગોળે છે. એટલે કે અતૂટ મૈત્રી અને પ્રેમ ભાવ એની વાત અહીં કરી છે. વિદ્યાર્થી મિત્રો, મારી તમને એક નમ્ર વિનંતી છે કે જ્યારે હું આ કવિતાને ગાઉં ને ત્યારે તમે તમારા પાઠ્યપુસ્તકને જુઓ અને જ્યાં શબ્દ નહીં સમજાય એ હું સમજાવતો રહીશ. તો આનો મૂળ રાગ રામગરી છે, પણ મેં રામગરી રાગ સાંભળ્યો નથી. પણ મને જે આવડે છે એ રીતે હું તમારી સામે રજૂ કરું છું. કૃતિ 3 પછે શામળિયું જી બોલ્યા, સ્વરૂપ આખ્યાન ખંડ, સર્જક પ્રેમાનંદ, સંદર્ભ સુદામા ચરિત્ર. પછે શામળિયો જી બોલ્યા, તને સાંભળે રે હાજી બાળપણાનો ને મને કેમ વિસરે રે. વિચાર, કૃષ્ણ કહે છે કે હે સુદામા, તને કઈ યાદ આવે છે? તો કહે છે હા, આપણે બંને મિત્રો હતા, બાળપણમાં ભાઈબંધ હતા, બાળપણનો આપણો પ્રેમ હતો, એ હું કેમ ભૂલી જાઉં? પછી કહે છે આપણ બે મહિના પાસે રહ્યા
બીજી કડી છે ને એના બે અર્થો થાય છે. જો વાંચવામાં ભૂલ કરીએ તો અર્થ બદલી જાય. શું કહે છે? આપણ બે એટલે તું અને હું મહિના સાથે રહ્યા. અને બીજો અર્થ એવો થાય આપણ 2 મહિના સાથે રહ્યા. હવે ભણવાનું કે 2 મહિના તો હોય નહીં. આ ભણવાનું કે 2 મહિના ન હોય. એ ભણવાનું જે છે એ તો વર્ષ ચાલે, 2 વર્ષ ચાલે, 3 વર્ષ ચાલે, એવું ચાલે. તો કહે છે કે આપણ 2 મહિના સાથે રહ્યા તને સાંભળે રે હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. સાંદીપની ઋષિના ઘેર આપણે બંને ભણ્યા, હું નહીં ભૂલી શકું. આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે મળી જમતા ત્રણે ભાગ મને કેમ વિસરે રે. કહેતે કે આપણે નગરમાં જઈ ભિક્ષા માંગી લાવતા હતા અને આપણે ત્રણેય જણા કૃષ્ણ, બલરામ અને શ્રીરામ આપણે ત્રણેય જણા એ ગાતા એક સાથે જમતા એ હું ભૂલી શકતો નથી. આપણ સુતા એક સાથ રે તને સાંભળે હાજી સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. કે આપણે ઘાસની પથારીમાં સૂતા અને આપણે સુખ દુઃખની વાતો કરતા એ હું કેમ ભૂલી શકું છું. અને પછી કે છે પાછલી રાતના જાગતા તને સાંભળે રે હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. કે આપણે રાત્રે જાગી અને ગુરુદેવ આપણને જે વેદો ભણાવતા હતા એ વેદો આપણે ભણતા હતા એ હું ભૂલી શકું એમ નથી. કોઈ એકને જાચવા મૂળ મને કેમ સ્પેસ ગુરુ આપણ જ્યારે ગામ ગયા તને સાંભળે કોઈ એકને જાચવા મૂળ મને કેમ વિસરે રે. એટલે આપણા ગુરુદેવ એમના કોઈક સંબંધી બીજા ગુરુજી આવવાના હતા કે કોઈ મુનિ આવવાના હતા, એમને લેવા માટે ગુરુજી સાંદીપની ગયા એ હું ભૂલી શકું એમ નથી. અને એટલે કેટલા પાર્ટિસિપેટ છે અને પતિ ચાલો એટલે આ પતિ ગયું, આમાં પતિ ગયું. જ્યારે ગામ ગયા તને સાંભળે કોઈ એકને જાચવા મને કેમ વિસરે રે. કે આપણા ગુરુજી ગામ ગયા બીજા ઋષિ મુનિને લાવવા માટે હું ભૂલી શકતો નથી. અને એ વખતે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે. ત્યારે ગોરાણીએ આપણને 3 જણને કામ સોંપ્યું કે જાઓ અને જંગલમાંથી મોટું લાકડું જે છે એ લાકડું કાપી લાવો. અને એ જ વખતે કાંધે કુહાડા ભર્યા તને સાંભળે રે ઘણું દૂર ગયા અરણ છોડ મને કેમ વિસરે રે. અને આપણે 3 જણા હવે કુહાડો લઈ અને જંગલમાં દૂર ગયા એ હું ભૂલી શકું એમ નથી. વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે. અને કહે છે કે હે કૃષ્ણ તમારા અને બલરામ વચ્ચે વાદ વિવાદ થયો અને વાદ વિવાદ વચ્ચે કે ભાઈ કયું લાકડું ફાડવું, તો કહે છે કે આ લાકડું ફાડવું. અને એ વખતે એક મોટું જે લાકડું છે એ લાકડું ફાડ્યું એ હું ભૂલી શકું એમ નથી. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે હાજી આવ્યા બારે મેઘ મને કેમ વિસરે રે. 3 ભારા બાંધ્યા બારે મેઘ આયા અને હું એને ભૂલી શકતો નથી. ઘટના એ આખી ઘટનાને શીતળ શરીર માથે થાય ઘણું તને સાંભળે તાડે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે.
ઘન વર્ષો મૂષળધાર મને કેમ વિસરે રે. અને આકાશમાં જે મૂષળધાર સાંભેલાની ધારે વરસાદ વરસ્યો એ હું ભૂલી શકું એમ નથી. અને પછી જ્યારે ગુરુજી પાછા આવ્યા ને ઘરે ત્યારે શું થયું? પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે કહ્યું શ્રીને તે કીધો કે મને કેમ વિસરે રે. કે છે કે ગુરુજી આયા અને કહે ક્યાં ગયા છોકરાઓ, છાત્રો ક્યાં ગયા? તો કે જંગલમાં લાકડા કાપવા ગયા. અરે ઘડી આવા ભયંકર વરસાદમાં એમને લાકડા કાપવા માટે તે મોકલ્યા હતા તો કેર કરી નાખ્યો કે જલ્દી મને જવા દે. અને ગુરુજી શિષ્યોને શોધવા માટે જાય છે અને કહે છે કે કયું સ્ત્રીને તે કીધો કે મને કેમ વિસરે. અને ગુરુજી જ્યારે આપણને મળ્યા જંગલમાં ત્યારે શું થયું? આપણ રુદિયા ચાંપિયા તને સાંભળે ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. કે ગુરુજી આપણને ઘેર લાવ્યા. આપણ તે દહાડાના જૂજવા એ દિવસે આપણે મળ્યા પછી છૂટા પડ્યા તે પડ્યા, ફરીથી આપણે મળી શક્યા નહીં. તો કહે છે કે આપણ તે દાડાના જૂજવા તને સાંભળે ફરીને મળ્યા મને કેમ વિસરે. એ દાડે આપણે છૂટા પડ્યા અને આજે મળ્યા. આજે હે મિત્ર હું તને મળ્યો છું, હે કૃષ્ણ તને મળ્યો છું તો હું મારી જાતને ધન્ય માનું છું. અને પછી કૃષ્ણ સુદામાનું મહત્વ વધારતા શું કહે છે સાંભળો. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. કૃષ્ણ સુદામાને કહે છે કે હે સુદામા હું તારી જોડે ભણતો તો એ તને યાદ છે? કે હે કૃષ્ણ આ તો તારા હૃદયની વિશાળતા છે કે તે